મજામાં ને? આજે આપણો બેઝિક ઓફ અકાઉન્ટિંગનો 2 વિડીયો કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે ત્રીજો વિડીયો લઈને આવ્યો છું. શરૂઆતના 2 લેક્ચર મિત્રો ખાલી બેઝિક ઓફ એકાઉન્ટિંગ શું છે એના વિશે સમજણ આપી, એના પછી એની આખી પ્રોસેસ કઈ રીતે એકાઉન્ટિંગ થાય છે એ જોયું. હવે એની અંદર આપણે આખી પ્રોસેસ જોઈ હતી વાઉચરથી લઈને બેલેન્સ શીટ સુધી. તો એની અંદર પહેલું તો વાઉચર હતું, વાઉચરનું ઓળખવાનું, એના પછી વ્યવહારની ઓળખ કરવાની, આર્થિક છે બિન આર્થિક, રોકડ છે ઉધાર, એના વિશે આજે જોવાના છીએ. બેઝિક ઓફ અકાઉન્ટિંગ કમ્પ્લીટ થશે મિત્રો, એના પછી આપણે ટેલી ઉપર જઈશું. જે આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ વગરના બેકગ્રાઉન્ડના છે એ લોકોને બેઝિક ઓફ અકાઉન્ટિંગ નહીં આવડતું, એના માટે બેઝિક ઓફ અકાઉન્ટિંગ છે. કોમર્સવાળા પણ છો તો કોમર્સવાળાને પણ જો 11-12માં ભણ્યા હોય પણ ભૂલી ગયા હોય તો રિકેપ થઈ જશે. એટલે આખું બેઝિક ઓફ અકાઉન્ટિંગ પહેલાં શરૂ કર્યું છે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. કાલે જોયું તો મિત્રો એકાઉન્ટિંગનો અર્થ, એકાઉન્ટિંગ ગુજરાતીમાં નામું કહે છે એ તો આપણે જોયું હતું. એકાઉન્ટિંગની એક લાઇનમાં વ્યાખ્યા આપી હોય તો ધંધાના આર્થિક વ્યવહારની ચોપડી વ્યવસ્થિત નોંધવાની કળા અને વિજ્ઞાન એટલે એકાઉન્ટિંગ. આ આપણે કાલે જોયું હતું. હિસાબો તૈયાર કરવાના તબક્કા જોયા હતા, વાઉચર, પછી એના પછી વ્યવહારની ઓળખ થાય, પછી આમ નોંધ, પેટા નોંધ થાય, એની ખતવણી થાય, કાચું સરવૈયું બનતું હોય છે, એના પછી વાર્ષિક હિસાબો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકો હિસાબ. આ રીતે આખી એકાઉન્ટિંગની પ્રોસેસ થતી હોય છે. તો આજે વાઉચર હોય, વાઉચર ઉપરથી વ્યવહારની ઓળખ કઈ રીતે થાય એ આજે જોઈશું. તો વ્યવહારો 2 રીતે વહેંચવામાં આવે છે, એક આર્થિક અને એક બિન આર્થિક. આર્થિક અને બિન આર્થિકના આર્થિકના 3 પ્રકાર છે, રોકડ, ઉધાર અને અન્ય વિશિષ્ટ વ્યવહાર. પહેલો તો વ્યવહાર કેવો હોવો જોઈએ, આર્થિક છે કે બિન આર્થિક એ નક્કી કરવાનું. બિન આર્થિક વ્યવહારની તો આપણે નોંધ કરતા નથી, આર્થિક વ્યવહારની જ એકાઉન્ટિંગમાં નોંધ કરીએ છીએ. આર્થિકમાં પણ રોકડ વ્યવહાર, ઉદાહરણ શાકનો વ્યવહાર અને અન્ય વિશિષ્ટ વ્યવહાર. આ રીતે વ્યવહારના વર્ગીકરણ થાય છે. પહેલું જોઈએ આર્થિક વ્યવહાર એટલે શું. જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય એવા વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. જેવી રીતે 5,000નો માલ કેતનને વેચ્યો, આમાં નાણાંનું મૂલ્ય આંકી શકાય છે. 3,000નો માલ ફાલ્ગુની પાસેથી ખરીદ્યો. આ પ્રકારના વ્યવહારોની આપણે એકાઉન્ટિંગમાં નોંધ કરતા હોઈએ છીએ. એટલે આર્થિક વ્યવહારોની જ એકાઉન્ટિંગમાં નોંધ થાય છે. આર્થિક વ્યવહારો શું એટલે ખબર પડી ગઈ. એવી રીતે 5,000 બેંકમાં ભર્યા, આ એના ઉદાહરણો છે મિત્રો. એવી જ રીતે બિન આર્થિક વ્યવહારો. બિન આર્થિક વ્યવહારો એટલે એવા વ્યવહારો જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય નહીં, અને એની આપણે એકાઉન્ટિંગમાં નોંધ પણ કરતા નથી. જેનું નાણાંમાં મૂલ્ય આંકી જ નથી શકાતું એવા વ્યવહારોની એકાઉન્ટિંગમાં નોંધ કરવાની કોઈ જરૂર નથી. આ કેવા વ્યવહારો હોય મિત્રો એ જોઈએ. મિત્રને જમવાનું આમંત્રણ આપીએ તો આ બિન આર્થિક વ્યવહાર છે, આની કોઈ એકાઉન્ટિંગમાં નોંધ ના થાય. એવી જ રીતે ધંધા માટે કોઈ કંપનીને માલ ખરીદવાનો ઓર્ડર આપીએ, હજી ઓર્ડર આપ્યો જ નથી, ખાલી ઓર્ડર આપવાની વાત કરી છે, તો એ બિન આર્થિક વ્યવહાર છે. ઓર્ડર આપી દીધો, ફિક્સ થઈ ગયું તો એ આર્થિક વ્યવહાર છે, નથી આપ્યો તો એ બિન આર્થિક વ્યવહાર છે. આને બિન આર્થિક વ્યવહાર કહેવાય અને આની નોંધ આપણે એકાઉન્ટિંગમાં કરવાની નથી. એના પછી સૌથી મહત્ત્વનું, હા, આપણે વ્યવહારોની નોંધ તો આર્થિક વ્યવહારોની કરીએ છીએ. અમે આર્થિક વ્યવહારોના 3 પ્રકાર હતા, એક રોકડ વ્યવહાર, એક ઉધાર વ્યવહાર અને અન્ય વિશિષ્ટ વ્યવહાર. એક કેશ ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, 2 જ મહત્ત્વના છે મિત્રો, એક રોકડ અને એક ઉધાર. આ તો જોવાની જરૂર નથી, આપણે 2 ઉપર વધારે ફોકસ રાખ્યું, રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર. તો પહેલું, રોકડ વ્યવહાર કોને કહેવાય? જે વ્યવહારમાં રોકડની લેવડ દેવડ થતી હોય એ વ્યવહારને સામાન્ય રીતે રોકડ વ્યવહાર કહે. બેંક દ્વારા મારફતે પણ જે વ્યવહાર થતો હોય એને રોકડ વ્યવહાર જ ગણવામાં આવે છે. હવે રોકડ વ્યવહાર છે એને ઓળખવાના નિયમો છે મિત્રો. પ્રેક્ટિકલ વર્કમાં આ નિયમોની જરૂર નહીં પડે, કારણ કે પ્રેક્ટિકલમાં તો આપણને બિલ ઉપરથી ખબર પડી જાય છે કે આમાં પૈસા આવ્યા છે કે નથી આવ્યા, આ વ્યવહાર ઉધાર છે કે રોકડનો છે, બિલ ઉપરથી ખબર પ્રેક્ટિકલમાં પડી જશે. પણ ઇન્ટરવ્યૂમાં કોઈ પ્રશ્ન પૂછ્યો એના માટે આ થોડું બેઝિક ઓફ નોલેજ હોવું જરૂરી છે, બેઝિક ઓફ અકાઉન્ટિંગ. એના માટે આ નિયમો જોઈએ છે. યાદ ના રહે તો કોઈ જરૂર નથી યાદ રાખવાની, આ તો ખાલી ઇન્ટરવ્યૂ માટેની જ છે. પ્રેક્ટિકલ વર્કમાં આનો કોઈ ઉપયોગ નથી થતો, કારણ કે એમાં તો બિલ હોય છે, બિલ ઉપરથી આપણને આસાનીથી ખબર પડી જાય કયો વ્યવહાર રોકડ છે, કયો વ્યવહાર ઉધાર છે. તો જોઈશું રોકડ વ્યવહાર ઓળખવાના નિયમો. અમુક નિયમો છે મિત્રો. જો વ્યવહારમાં વ્યક્તિનું નામ અને રોકડ શબ્દ, વ્યક્તિનું નામ અને રોકડ શબ્દ બંને આપેલા હોય તો વ્યવહાર કેવો ગણાય? રોકડ વ્યવહાર. જેવી રીતે 5,000નો માલ દેવકી પાસેથી રોકડેથી ખરીદ્યો હોય, વ્યક્તિનું નામ આપેલું છે દેવકી અને રોકડેથી ખરીદ્યું એમ પણ કીધું છે, તો આ વ્યવહાર છે રોકડ વ્યવહાર. વ્યક્તિનું નામ પણ છે અને રોકડ શબ્દ પણ છે. એવી જ રીતે 10,000નો માલ રાજેશને રોકડેથી વેચ્યો, અહીંયા પણ વ્યક્તિનું નામ છે અને રોકડ શબ્દ પણ છે, રોકડેથી વેચ્યો એમ કીધું છે.
કીધું જ છે તો પછી વ્યવહાર કેવો છે? રોકડ. બીજો નિયમ, રોકડ વ્યવહાર ઓળખવાનો. વ્યક્તિનું નામ આપેલું હોય, રોકડ શબ્દ બંને ના આપે હોય તો વ્યવહાર રોકડ સમજવો. હવે અહીંયા જો 10,000નો માલ ખરીદ્યો, અહીંયા વ્યક્તિનું નામ પણ નથી કે ક્યાંય લખ્યું નથી કે રોકડેથી ખરીદ્યો, તો આવો વ્યવહાર રોકડ જ ગણવો. એવી જ રીતે 5,000નો માલ વેચ્યો, અહીંયા પણ ક્યાંય વ્યક્તિનું નામ પણ નથી અને રોકડ શબ્દ પણ નથી, તો આવો વ્યવહાર શું ગણવો? રોકડ જ ગણવો. ત્રીજો નિયમ, વ્યક્તિનું નામ રોકડ શબ્દ ના આપે પરંતુ વ્યવહાર પરથી જ ખબર પડી જાય કે વ્યવહાર રોકડ છે, તો એ રોકડ જ સમજવો. જે રીતે 1,000નો રાજેશને પગાર ચૂકવ્યો, પગાર ઉધારમાં થોડું ચૂકવવાના છે, પગાર રોકડમાં જ ચૂકવાય મિત્રો, એટલે વ્યવહાર રોકડ જ છે. એવી જ રીતે 5,000નું કિશનને ભાડું ચૂકવ્યું, ભાડું એ રોકડમાં જ ચૂકવવાના છે, તો એ પણ વ્યવહાર રોકડ જ છે. વ્યવહાર ઉપરથી જ આપણને ખબર પડી જાય કે વ્યવહાર રોકડ છે કે ઉધાર. ઉધાર વ્યવહાર નિયમો જોતા પહેલાં એકવાર ફરીથી રિકેપ કરી લઈએ. એક તો વ્યક્તિનું નામ રોકડ શબ્દ આપ્યો હોય તો વ્યવહાર રોકડ છે. વ્યક્તિનું નામ રોકડ શબ્દ ના આપ્યો હોય પરંતુ ના આપેલો હોય તો વ્યવહાર રોકડ જ સમજવું. જે રીતે 10,000નો માલ ખરીદ્યો, માલ વેચ્યો એ રીતે. અને ત્રીજું, વ્યક્તિનું નામ રોકડ શબ્દ ના આપેલું હોય પણ વ્યવહાર પરથી જ ખબર પડી જાય કે વ્યવહાર રોકડ છે કે ઉધાર, તો વ્યવહાર રોકડ જ સમજવું. ક્લિયર? આ 3 નિયમો હતા વ્યવહાર રોકડ છે કે ઉધાર એના સમજવાના. એવી જ રીતે વ્યવહાર ઉધાર છે તો એને સમજવાના પણ નિયમો હશે. ઉધાર વ્યવહાર એટલે શું પહેલાં એ જોઈએ. જે વ્યવહારમાં રોકડની લેવડ દેવડ થતી નથી પણ ભવિષ્યમાં નાણાં ચૂકવવાની શરતે લેવડ દેવડ થાય છે, એવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહેવાય. જે રીતે તમારું જ ઉદાહરણ આપું, તમે દુકાનમાંથી હમણાં કોઈક વસ્તુ લઈ આવ્યા, પછી આપણે એમ કહી દઈએ છીએ ને 2 દિવસ પછી પૈસા ચૂકવી દઈશું, એ હમણાં ઉધાર વ્યવહાર જ કહેવાય. જેમાં તરત આપણે રોકડ આપવાના નથી, 2 દિવસ પછી આપવાના છે, આવા વ્યવહારનો ઉધાર વ્યવહાર કહેવાય. ઉધાર વ્યવહાર એટલે શું? એ તો સામાન્ય રીતે તમને ખબર હશે. હવે એનું ઓળખવાના નિયમો જોઈ લઈએ. સોરી મિત્રો. પહેલો નિયમ, જો વ્યવહારમાં વ્યક્તિનું નામ આપેલું હોય પરંતુ રોકડ શબ્દ ના આપેલો હોય તો તે વ્યવહાર ઉધાર ગણાય. જો 1,000નો માલ કાજલ પાસેથી ખરીદ્યો, અહીંયા વ્યક્તિનું નામ આપેલું છે પણ રોકડ શબ્દ આપેલું છે રોકડેથી ખરીદ્યું એવું ના, તો આ વ્યવહાર ઉધાર છે. એવી જ રીતે 5,000નો માલ રાજેશને વેચ્યો, અહીંયા વ્યક્તિનું નામ છે પણ રોકડ શબ્દ છે ક્યાંય ના, તો આ વ્યવહાર ઉધાર છે. વ્યક્તિનું નામ એકલું આપેલું હોય રોકડ શબ્દ ના આપેલું હોય તો વ્યવહાર ઉધાર ગણવું. સૌથી આસાન છે મિત્રો. બસ એક જ નિયમ હતો, પૂરું થઈ ગયું. ઉધાર વ્યવહાર નક્કી કરવાનો, વ્યક્તિનું નામ આપેલું હોય રોકડ શબ્દ ના આપેલું, વ્યવહાર ઉધાર છે. ઉધાર વ્યવહાર કઈ રીતે ઓળખવા એના આપણે નિયમો અને એક્ઝામ્પલ જોઈ લીધા, બહુ આસાન છે મિત્રો. એના પછી આગળ છે અન્ય વિશિષ્ટ વ્યવહાર. એમાં કયા વ્યવહાર આવે છે? માલ ચોરાઈ ગયો, માલ આગમાં નાશ પામ્યો, આ બધા વ્યવહાર આવતા હોય છે. મુખ્ય આપણે 2 જ વસ્તુ યાદ રાખવાની, વ્યવહાર રોકડ છે કે ઉધાર. એના પછીનું સ્ટેપ છે વ્યવહારની બેવડી અસર. હવે આપણે કોઈ પણ વ્યવહાર થતો હોય એની 2 અસરો થતી હોય. પ્રેક્ટિકલ વર્કમાં વાત કરીએ તો પણ, એકાઉન્ટિંગમાં વાત કરીએ કે આપણા જીવનમાં આપણે જીવવું હોય તો ખાવું પડે, 2 અસર થઈ. એવી જ રીતે એકાઉન્ટિંગમાં પણ કોઈ પણ વ્યવહારની 2 અસર થતી હોય છે. હવે કઈ ઉધાર અને કઈ જમા એ તો આગળની વાત છે, પણ ખાલી સામાન્ય રીતે તમે આ એક્ઝામ્પલ આપેલું છે. પહેલું રોકડ વ્યવહારની બેવડી અસર જોઈશું, કઈ 2 અસર થાય. આ સ્ટેપ ફોલો કરીને તમે આમ નોંધ કરશો તો આસાનીથી તમને આમ નોંધ ફાઈ જશે. એ મારો એક્સપિરિયન્સ છે. તો પહેલું એક્ઝામ્પલ છે 10,000નો માલ ખરીદ્યો. આની 2 અસરો કઈ થાય મિત્રો? તમે સામાન્ય રીતે વિચારો, કોઈ પણ લોજિક લગાવ્યા વગર સામાન્ય રીતે માલ ખરીદો તો એક તો માલ આવે, એક અસર તો એ થાય, અને બીજી માલ રોકડમાં ખરીદ્યો છે મતલબ રોકડ જાય. 2 અસરો થઈ, એક તો માલ આવે છે અને રોકડ જાય છે, થઈ 2 અસરો. બસ આ રીતે તમારા વ્યવહારની 2 અસરો નક્કી કરવાની છે. એ અસરો નક્કી થયા પછી કઈ ઉધાર અને કઈ જમા થશે એ પછી જોઈશું, પણ ખાલી અત્યારે 2 અસરો નક્કી કરતા શીખી જાય. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ છે 20,000નો માલ વેચ્યો. તો માલ વેચો તો આની 2 અસરો કઈ થાય મિત્રો? એક તો માલ જાય છે, માલ તો જાય છે, અને એક રોકડ આવે છે. પહેલાં તો વ્યવહાર જુઓ, કેવો વ્યવહાર છે? રોકડ છે. ઉપર લખેલું છે રોકડ વ્યવહારની બેવડી અસર, તો ખબર પડી જ જાય. એક તો માલ જાય છે અને બીજું રોકડ આવે છે, 2 અસર થઈ. એવી જ રીતે 5,000નો માલ રાકેશ પાસેથી રોકડેથી ખરીદ્યો.
આ વ્યવહાર કેવો છે? રોકડ છે. આમાં પણ બે અસરો થશે. એક તો માલ ખરીદ્યો એટલે મતલબ માલ આવે છે અને એક રોકડ જાય છે. બસ આ રીતે વ્યવહારની બે અસરો નક્કી કરવાની છે. મેં આખી એક આની સીટ આપું છું તમને પ્રેક્ટિસ કરવા માટે. આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાંથી તમારે જોઈન થઈ જવાનું ટેલિગ્રામ ચેનલમાં. પ્રેક્ટિસ સીટ હું આપીશ, એની ભરપૂર પ્રેક્ટિસ કરી દેવાની. કાલના લેક્ચરમાં આપણે એને સોલ્વ કરીશું. તો દરેક મિત્રોએ એ ખાસ કરવાનું. જો પ્રેક્ટિસ નહીં કરો તો નહીં ફાવે. એટલે દરેક પ્રેક્ટિસ કરી દેવી. એક્સેલ સીટ હું આપું છું, એમાં વ્યવહાર આપેલા છે, એની બે અસરો તમારે નક્કી કરવાની. આ જ રીતે માલ આવે તો માલ આવે છે, રોકડ જાય તો જાય. બસ આ સાદી ભાષામાં દેશી ભાષામાં લખવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. એવી જ રીતે ઉધાર વ્યવહારની બેવડી હશે. માલ પહેલું એક્ઝામ્પલ, 10,000નો માલ ખરીદ્યો. માલ ખરીદ્યો તો પહેલી વસ્તુ તો મિત્રો માલ આવે જ. એક તો માલ આવે છે અને વ્યવહાર કેવો છે? ઉધાર છે. અહીંયા રોકડ તો જવાની નથી. તો રોકડ ના જાય તો આપણે શું કરવું પડે? સામાન્ય રીતે કોઈને રોકડ ના પાડી હોય તો એનું નામ યાદ રાખવું પડે. તો આપણે એમનું નામ લખી દેવાનું, વિમલ માલ આપનાર છે. સમજ્યા મિત્રો? ફરીથી 10,000નો માલ વિમલ પાસેથી ખરીદ્યો. એક તો માલ આવ્યો અને બીજી માલ આવી તો ગયો, એક અસર તો થઈ ગઈ. બીજું અહીંયા રોકડ વ્યવહાર છે નહીં, ભવિષ્યમાં પૈસા આપવાના છે એટલે એમનું નામ તો યાદ રાખવું પડશે. જેને પૈસા આપવાના છે એનું નામ તો યાદ હોવું જોઈએ. એટલે વિમલને આપનાર છે, વિમલ ખાતે ઉધાર જમાડવા દો. બીજી અસર વિમલ. એ રીતે 2,000નો માલ કાજલને વેચ્યો. તો માલ વેચ્યો તો એક તો માલ જાય છે અને બીજું વ્યવહાર કેવો છે? ઉધાર છે, મતલબ કાજલ લેનાર છે. ઉધાર વ્યવહાર છે મતલબ વ્યક્તિનું નામ આવે. ઉધાર વ્યવહારમાં એક વસ્તુ યાદ રાખવાનું, ઉધાર વ્યવહાર હોય એટલે વ્યક્તિનું નામ આવે. ક્લિયર થઈ ગયું? એક તો માલ આવે ને એક માલ જાય છે. 3,000નો માલ વિનોદ પાસેથી ખરીદ્યો. તો આમાં તમે જવાબ આપો. માલ ખરીદ્યો એટલે મતલબ માલ આવે છે અને વિનોદ આપનાર છે. થઈ ગઈ બેવડી અસર. બહુ આસાન છે બેવડી અસર કરવી. હું આખી પ્રેક્ટિસ સીટ આપું છું, એમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે વ્યવહારની બેવડી અસરની. પછી આગળની વસ્તુ આગળ જોઈશું. પ્રેક્ટિસ કરી દો, વ્યવહારની બે અસર નક્કી કરી દો. હું બતાવું તમને પ્રેક્ટિસ સીટ આપણી વ્યવહારની બેવડી અસરની. આ રીતે વ્યવહાર આપેલા છે અને એની તમારે બે અસર કરવાની છે. 10,000નો માલ ખરીદ્યો તો એક તો માલ આવે છે, રોકડ જાય છે. એવી રીતે ભરતીબેન પાસેથી ખરીદ્યો તો આ વ્યવહાર કેવો છે? ઉધાર છે. તો એક તો માલ ખરીદ્યો એટલે માલ તો આવે છે અને ભરતીબેન આપનાર છે. બસ આ રીતે તમારે એક્સેલની પ્રેક્ટિસ કરી દેવાની છે. ટેલિગ્રામ પર આની આખી સીટ આપેલી છે, આ બી ત્યાંથી પ્રેક્ટિસ કરી દેજો મિત્રો. 30 એક્ઝામ્પલ છે, એને આન્સર કી પણ છે, પણ આન્સર કી ના જોતા હું આન્સર કી નહીં આપું, ડિલીટ મારી દઈશ. આનું સોલ્યુશન આપણે આગલા લેક્ચરમાં કરાવીશું. ઓકે, ક્લિયર? જેટલું પ્રેક્ટિસ કરાવી છે એટલું પ્રેક્ટિસ કરી દેજો. આજે શું ભણ્યા એનું એકવાર રિવિઝન કરી દઈએ. વ્યવહારના 3 પ્રકાર: રોકડ, ઉધાર. 2 વસ્તુ આપણે જોવાની, ત્રીજું નહીં જોવું. રોકડ વ્યવહારો લખવાના નિયમો. કેવો વ્યવહાર રોકડ છે? વ્યક્તિનું નામ અને રોકડ શબ્દ આપેલું હોય તો વ્યવહાર રોકડ છે. બીજું, વ્યક્તિનું નામ અને રોકડ શબ્દ બંને ના આપ્યા પણ વ્યવહાર રોકડ સમજવું. અહીંયા વ્યક્તિનું નામ પણ નથી, રોકડ શબ્દ પણ નથી, તો એ વ્યવહાર રોકડ જ છે. એવી રીતે વ્યક્તિનું નામ રોકડ શબ્દ ના આપ્યું હોય પણ વ્યવહાર પરથી જ લાગે વ્યવહાર રોકડનો છે, તો વ્યવહાર રોકડ સમજવું. રોકડ વ્યવહાર સમજવાના 3 નિયમો જોયા. એના પછી જોયા ઉધાર વ્યવહાર સમજવાના 3 નિયમો. જો વ્યક્તિનું નામ આપેલું હોય રોકડ શબ્દ ના આપેલો તો વ્યવહાર ઉધાર સમજવું. અને ઉધાર વ્યવહારમાં એક વસ્તુ યાદ રાખવાની, વ્યક્તિનું નામ તો આવશે બેવડી અસર કરો ત્યારે. એના પછી રોકડ વ્યવહારની બેવડી અસર જોઈ. 2 અસર થાય. કોઈ પણ સામાન્ય રીતે વિચારવાનું છે, આમાં કોઈ લોજિક લગાવવાનું નથી. માલ ખરીદો તો માલ આવે અને રોકડ જાય. ઉધાર ખરીદ્યો હોય તો માલ તો આવે અને આપનારનું નામ લખી દેવાનું. ક્લિયર? આવી રીતે ઉધાર વ્યવહાર હોય તો માલ ખરીદ્યો હોય તો માલ આવે, માલ વેચ્યો હોય તો માલ જાય. આપનારનું નામ લખી દેવાનું, લેનારનું નામ લખી દેવાનું. ક્લિયર? વ્યવહારની બેવડી અસર જોઈ લીધી. હવે આગળ જોઈશું આપણે ખાતાના પ્રકારનું બધું. પણ આટલી પ્રેક્ટિસ કરી દો. પેલી એક્સેલ છે એને પ્રેક્ટિસ કરી દેજો. એનું સોલ્યુશન કાલના લેક્ચરમાં હશે. ક્લિયર? જો ચાલો મળીશું.